શિયાળો શરૂ થાય અને ખજૂર દૂધ આપણને બધાને બહુ જ યાદ આવતું હોય છે અને માત્ર એક જ ગ્લાસ પીવાથી 100 જેટલા ફાયદા પણ થાય છે। ખજૂર દૂધ આમ તો બધાના ઘરમાં બનતું જ હોય છે, પણ ઘણા બધાને દૂધ ફાટી પણ જતું હોય છે। તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો, જેથી તમારું દૂધ ફાટશે પણ નહીં અને નાના મોટા બધાને આ ખજૂર દૂધ ખૂબ જ પસંદ આવશે અને ઘણી બધી બીમારીઓથી તમે દૂર પણ રહેશો। આ એક ગ્લાસ પીવાથી ભૂખ પણ નથી લાગતી લાંબા સમય સુધી। તો આજે આપણે બનાવી રહ્યા છે એકદમ સરળ રીતે ખજૂર દૂધ। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે એક ગ્લાસ દૂધ લીધું છે, 4 નંગ જેટલી ખજૂર લીધી છે, બદામની કતરાણ લીધી છે, પિસ્તાની કતરાણ લીધી છે અને કાજુના ટુકડા પણ લીધા છે। હવે આપણે ખજૂરમાંથી બી અલગ કરી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે, અને વિડીયોને આગળ શેર કરજો, જેથી બીજા લોકો પણ ખજૂર દૂધ બનાવે અને શિયાળામાં તંદુરસ્ત રહે। તો અહીંયા મેં 2 જેટલી ખજૂરના બી કાઢી લીધા છે। આ રીતે ખજૂર તમારી પાસે જે હોય એ તમે લઈ શકો છો, એવું નથી કે ભારે હલકી ખજૂર લેવી જોઈએ, પણ ખજૂર મેં અહીંયા લીધી છે એકદમ પોચી આવે તે ખજૂર લીધી છે। તમારી પાસે જે હોય તે તમે લઈ શકો છો। અહીંયા મેં ખજૂરના બી કાઢી લીધા છે, તમે જોઈ શકો છો। હજી એક બાકી રહી ગયું છે, તેનો પણ કાઢી લેશો। એક ગ્લાસમાં તમે 3 નંગ અથવા 4 નંગ નાખી શકો છો, એથી વધારે તમારે નથી એડ કરવાના, નહીંતર શરીરમાં વધારે ગરમી પેદા થઈ જશે। તો ડેલી તમે જો પીતા હોય ખજૂર દૂધ તો તમારે 2 થી 3 નંગ જેટલા જ ખજૂર એડ કરવાના છે। હવે આપણે ગેસ ઉપર એક તપેલી રાખી દઈશું અને દૂધને આપણે ગળીને એડ કરી લેશું। દૂધ આપણે ઉકળવા લાગે એટલે આપણે એક ટુકડો સાકરનો એડ કરી લેશું। સાકર ના હોય તો તમે ચીની પણ નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો। કોઈ પણ વસ્તુ નહીં નાખો ને તો પણ આપણું દૂધ છે તે ગળ્યું જ બનશે, પણ જો તમારે વધારે ગળ્યું જોતું હોય ને તો તમારે એક સાકરનો ટુકડો એડ કરી લેવાનો, અને સાકર ના નાખવી હોય તો તમે સુગર પણ નાખી શકો છો। હવે 2 ઉભરા આવવા દેવાના છે। આ રીતે 2 થી 3 ઉભરા આવે ને પછી જ આપણે ખજૂરને એડ કરવાની છે, જેથી તમારું ખજૂર દૂધ છે ને એ તમારે ક્યારેય ફાટશે નહીં અને ખજૂર દૂધ છે એકદમ મસ્ત એવું બનીને તૈયાર થશે। તો તમે જોયું ને કે મસ્ત એવા 2 ઉકાળા આવી ગયા છે। હવે આપણે ખજૂર એડ કરી લેશું। ખજૂર એડ કર્યા પછી પણ આપણે એક ઉકાળો આવવા દેવાનો છે, પછી આપણે બંધ કરી દેવાનો છે ગેસને, જેથી ખજૂર છે એકદમ આપણી સોફ્ટ થઈ જશે અને એકદમ ઢીલી પડી જશે, જેથી આપણે જ્યારે બ્લેન્ડ કરશું ને ત્યારે આસાનીથી તરત જ બ્લેન્ડ થઈ જશે। આ રીતે હું થોડી વાર ચલાવતી રહીશ। ફરીથી તમને યાદ કરાવી દઉં કે મારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો, અને વિડીયો ક્યાંથી જુઓ છો તે તમારા સિટીનું નામ પણ મને જણાવજો, જેથી મને ખબર પડે કે તમે ક્યાંથી જુઓ છો, અને હું તમને થેન્ક યુ જરૂરથી કહીશ। તો આ રીતે આપણે દૂધને નીચે ઉતારી લીધું છે અને થોડી વાર માટે આપણે આ રીતે ચમચી ફેરવશું ને તો એ ઠંડુ થઈ જશે। એકદમ ઠંડુ થવા નથી દેવાનું, તમારે એટલી બધી વાટ નથી જોવાની, હલકું ઠંડુ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। હવે આપણે બ્લેન્ડરથી આ રીતે બ્લેન્ડ કરી લેશું। તમારી પાસે બ્લેન્ડર ના હોય અને તમારી પાસે મિક્સર હોય તો તમે મિક્સરમાં પણ આને કરી શકો છો, એવું નથી કે બ્લેન્ડરથી જ બનાવવાનું છે। મિક્સર હોય તો મિક્સરમાં પણ તમે જ્યુસરનું જે આવે છે ને જ્યુસ બનાવવાનું, તેમાં તમે બનાવી શકો છો અને આખા પરિવારને તમે આ ખજૂર દૂધ પીવડાવી શકો છો। બહુ જ સરસ બને છે બધાને। ચા કરતાં તમે સવારમાં ખજૂર દૂધ પીશો ને તો તમને ખૂબ જ લાભ થશે અને ખૂબ જ ફાયદો પણ થશે। ચા હેલ્થ માટે આમે નુકસાનકારક તો છે જ તે, પણ ખજૂર દૂધ 100 જેટલા ફાયદા કરે છે। તો સવારમાં ખજૂર દૂધ પીજો। હું પણ પીવું છું અને આ મેં મારી માટે જ બનાવ્યું છે, પણ મને થયું કે હું તમારી જોડે પણ શેર કરી દઉં।
આપણી જે ખજૂર દૂધ છે તે બ્લેન્ડ થઈ ગયું છે. હવે આપણે એક ગ્લાસમાં કાઢી લેશું. બ્લેન્ડ કરીએ ને ત્યારે ઝાગ ઘણી બધી થઈ જતી હોય છે, ગરમ હોય છે એટલા માટે. તો આ રીતે આપણે ગ્લાસમાં લઈ લેશું. હવે જે ઝાગ છે ને આ રીતે ચમચીની મદદથી આપણે લઈ લેશું, જેથી ઉપરથી ઝાગ બધી આવી જશે. જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત બન્યું છે. હવે બદામના ટુકડાથી આપણે આ રીતે ગાર્નિશ કરશું. કાજુના બદામના ટુકડા પણ તમે એડ કરી શકો છો, અને પિસ્તાના ટુકડા પણ આપણે ઉપર ગાર્નિશ કરશું, જેથી દેખાવમાં એકદમ મસ્ત એવું લાગશે અને પીવાનું હરખે હરખે મન થશે. આપણા ગુજરાતીઓ તો આમે તે ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે, પણ આપણી જે હેલ્થ છે ને તેને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, અને તેને પણ આપણે થોડો સાથ સહકાર આપવો જોઈએ આપણી હેલ્થને. આપણું શરીર સારું ના હોય તો આપણે બધું ખાઈએ તો આપણું શરીર બગડવાનું જ છે બહારનું ખાવાથી. પણ આ રીતે આપણે શિયાળાની સિઝનમાં થોડું ઘણું ધ્યાન રાખશું તો આપણું શરીર હેલ્ધી પણ રહેશે અને સારું પણ રહેશે, જેથી આખું વરસ આપણને કોઈ પણ બીમારી નહીં થાય. હું સવારમાં રોજ લીલી હળદર અને આદુ નાખીને પાણી પણ પીવું છું, અને પછી ખજૂરવાળું દૂધ 10 વાગે પીવું છું, અને 12 વાગ્યા પછી જ હું જમવાનું કરું છું અથવા કોઈ પણ સૂપ પી લઉં છું. તો આ રીતે તમે પણ ઘરે બેઠા બેઠા ખજૂર દૂધ બનાવી શકો છો અને તમારી હેલ્થનું ધ્યાન રાખી શકો છો. તમને આ ખજૂર દૂધ કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને પીવું હોય તો આવી જાઓ ભાવનગર. પીવા માટે તમારે ભાવનગર આવવું પડશે, અથવા તમે ઘરે તરત જ બનાવી શકશો. માત્ર 5 જ મિનિટમાં તમારે આ ખજૂર દૂધ બનીને તૈયાર થાય છે, અને રોજ તમે તમારા ઘરનાને પીવડાવી શકો છો. વિડીયો કેવો લાગ્યો ચલો કરો કમેન્ટ હવે કે વિડીયો તમને કેવો લાગ્યો. આપણું ખજૂર દૂધ તો બની ગયું છે. ફટાફટ હું વિડીયો શૂટિંગ કરી રહી છું, એટલા માટે હું ગરમા ગરમ હલકું ગરમ છે તો હું પી લઈશ, અને તમે પણ બનાવીને પી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.